રોવાનું ન હોય કે કાને ભાગ ખાવો તાર ક્યાં શું ખાવું જો દીદી લઈએ જાય એમાંથી ભાગ લઈએ તો જાય. તો જો અમારા કામ્યાબેન ઉઠી ગયા છે ને ઉઠીને કામ્યાબેન શું કરે છે? કામ્યાબેન આવી ગયા છે પોપટ પાસે. જો કામ્યાબેન આવી ગયા છે પોપટ પાસે. કામ્યાબેન પિંજરા પાસે ઉભા રહી ગયા છે. કામ્યાબેન શું કરો છો તમે? ચણ નાખવાની છે. ચણ તો ખૂટી ગઈ હતી ને, લાવ્યા છે કોણ લાવ્યું? હે કામ જો આમાં ચણ છે. કામ્યાબેન આ વાટકી ઉતારીને આમાં ચણ નાખવાની છે. કેટલી ચણ છે? ઓહો બહુ થોડીક છે કામ્યા. આ તલ જેવું લાગે પણ તલ નથી, ચણ છે એની. કામ્યા ઓ કામ્યાબેન. અને આ બેન અમારે આવી ગયા છે વાળવા. જો ખાવણી લઈને વાળવા આવી ગયા છે. ડેલી ખુલ્લી છે જો. શું કેવાય ડેલી? ક્યાં છે ડેલી? અરે વાહ. આલે પકડ. ચણ ક્યાં છે? ચણ નાખવાની ક્યાં છે? અરે તાર પપ્પા લાવ્યા ઈ ચણ ક્યાં છે? અહીંયા. અરે કોણ લઈ? શું લઈ? ભલે ઉડી જાય. કોના? ઘના મામા. હવે આપડા છે. ઘના મામા એમ કીધું તમે રાખો. કામ્યાને બહુ ગમે છે ને એટલે તમે જ રાખજો એમ કીધું. બોલ આ બેન શું ખાવણી લઈને કરે છે? બેન વાળવા મળો. કામ્યા બેન અમને વ્લોગ બનાવવા દો ને, તમે વાળવા મળો. હા કામ્યાબેન શું કરો તમે? ત્યાંથી નો તોડાય. હવે બીજા જબલમ નાખવું પડશે મારે. હે ઢોળે ને હો રોજે નાખી દે એટલી નાખી દે. આવા દે એટલી પછી ને ફોતરા કરી નાખે એટલી ફૂટી જાય ને પછી નાખવાની. વાળી લે બસ. હાલો આટલી ચણ આવી ગઈ છે. હવે આપણે મૂકી દઈ. નીચે નાખી દે. નીચે હાલ મૂકી દે. વાહ કામ્યાબેન વાહ. હા પાણી દીદીએ ભર્યું તું કાલ. તે પાણી જતો હા નથી. હસી હસી તો લઈ લે વાટકી. નથી આમ વ્યક્તિ હે લ્યો હવે હેમાંશી બેન કામ કરે છે આજ જો. રેવા દે હું લઈ લે. રેવા દે. વાગી ગયા છે 9 અને આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે અને આપણે ફ્રી થઈ ગયા છીએ અત્યારે. ને કામ્યાબેન અને હેમાંશી બેન ગયા છે રમવા. અને અત્યારે હવે આપણે શું કામ કરવાનું છે? કંઈક નવીન કામ હશે એ કરશું. અને રસોઈ સવારની બાકી, રસોઈ બપોરની બાકી છે. રોજ સવારે રસોઈ બનાવી નાખતા હોય બપોરે હાટું ટિફિન, પણ આજ બપોરે રસોઈ બનાવવાની બાકી છે તો વહેલા હાથ દેવું પડશે રાંધવા. નકર તો ઉપાધિ ન હોય બપોરે આપણે રાંધવાની. તો એવું બધું છે. અને ઘઉં હજી મારે બાકી છે થોડાક સાફ કરવાના, તો એ આપણે સાફ કરશું. અને ચકલાની ચણ આપણે કાલ ખૂટી ગઈ હતી તો ચકલાની ચણ લઈ આવ્યા છીએ. અને કામ્યાબેને મસ્ત નાખી દીધી છે ચણ. અને જો સરસ મજાના બેસી ગયા છે. પિંજરામાં છે અત્યારે જો બેઠા છે. કેમ કે બહાર રહેવાની આદત નથી ને એટલે આપણે પિંજરામાં રાખવા પડે ને. આપણને ગમતું નથી પક્ષીને પિંજરામાં રાખવા, પણ પહેલેથી પિંજરામાં રહ્યા હોય એટલે એ પિંજરામાં રાખવા પડે ને. તો મીંદડી પાછી ઝપટ કરી લે એટલે પિંજરામાં જ સુરક્ષિત રહે. એટલે પિંજરામાં રાખ્યા છે. બે પોપટ છે આપણે એ આપણા છે નહીં. આપણે કામ્યાબેન લઈ આવ્યા છે રમાડવા, પણ એ લોકો કહેતા અમે રાખો વાંધો નહીં તો બીજું ભલે રહ્યા. અને આપણે જો અત્યારે સરસ મજાનું હેમાંશીબેન બધેથી વાળી અને પોતું મારી દીધું છે. અને આપણે જો જે રાતે ચણા પલાળ્યા હતા એ બહુ મસ્ત થઈ ગયા છે ચણા. એને આપણે ઉકવવાના છે. જો આપણે રાતે ચણા પલાળ્યા હતા, અડધું તગારું એમ હતું પલાળ્યા ત્યારે. અને અત્યારે જો આખું તગારું ભરાઈ ગયું છે. 2 તગારા આખા ભરાઈ ગયા છે જો. અને ચણા પણ બહુ મસ્ત પલળી ગયા છે. મારે એમ હતું કે આ ઝીણા દાણા છે એ હરખા નહીં પલળે, પણ ટાઢા પાણીમાં પલાળ્યા પણ તોય સરસ મજાના પલળી ગયા છે. અને દાણા બહુ મસ્ત થઈ ગયા છે જો. તો આને આપણે તડકે હૂકવી દઈશું. નાની કરવાની છે આપણે ચણાની દાળ કરવાની છે. એટલે જો અહીં ખાટલો રાખી આ બાજુ અને હૂકવી દઈશું. અને જો આપણા ચકલીબેનનો માળો છે ને એમાં બચ્ચા છે. હવે બચ્ચા પણ થોડાક મોટા થઈ ગયા છે. બચ્ચા અંદર છે પણ દેખાય નહીં.
અને આપણા પોપટભાઈ શું કરે છે, એક છે પીળો અને એક છે આસમાની કલરનો. બીજો પોપટ ક્યાં ગયો? કેમ બીજો દેખાતો નથી? જોવું પડશે મારે. હાલો, જો અત્યારે એક જ પોપટ છે અંદર. બીજો પોપટ કોને ખબર, સેજ ખુલ્લું રહી ગયું હતું. કામ્યાબેનને ચણ નાખતા હતા, ખુલ્લું રાખી દીધું હતું, તો બીજો પોપટ ઉડી ગયો. જો એક જ છે પોપટ અત્યારે. કેટલો મેં તો ગોઈતું, અહીં બધે કીધું અહીં ક્યાં ગોઈતો, પણ ઉડી ગયો છે પોપટ. કામ્યાબેને ઉડાડી દીધું. જો અહીં ક્યાંય નથી. જો એક જ છે, બે હતા, એક આસમાની કલરનો અને એક આ પીળો. એ જો બિચારો ગોતે છે ક્યાંય ગયું બીજો પોપટ. કામ્યાબેન ઉડાડી દીધો. શું કરવું મારે? હેમંતજી ક્યાં ઉડી ગયો? ગોતવા જા હાલ. અહીં ક્યાંય રૂમમાં નથી આવી કેમ? કદાચ અહીં ક્યાંક આવી ગયો હોય તો. ક્યાંય નથી. ચડી જાય તો સારું, પણ જો પાછો આવે તો ઉડી તો ગયો છે ક્યાંક. પણ મને નથી લાગતું પાછો આવશે એમ, કેમ કે અહીંયા એને નવું નવું જ છે. અહીં ક્યાંય બેઠો હોય તો જોઈએ આપણે, પણ ક્યાંય દેખાતો નથી. ગયો રૂમમાં બધે જો, કદાચ અંદર ક્યાંક કોઈ ગયો હોય તો લઈ આવશું. બીજો સાની નહીં જા, બીજો લઈ આવશું. સારું, આકાશમાં ઉડી ગયો તો સારું, એમાં શું વાંધો? હે બસ લે, સાની રહી જાવ. તાર પપ્પા આવશે ને બીજો લઈ આવી દેશે. બસ બસ લ્યો, એમાં રોવાનું ન હોય. સાની રહી જા. એ કાંઈ થોડો મરી ગયો હોય તો આપણને એમ થાય તો આકાશમાં ઉડી ગયો, એમાં શું થઈ ગયું? સાની રહી જા. સાની રહી જા. આપણે બીજો લઈ આવશું. છે ને આવું છે, પાછો આવી જાય છે ઉડી. હમણાં રખડીને પાછો આવી જાય એવું કાંઈ ન હોય. જો બીજો લઈ આવશું. સાની રહી જા. છાની આપણે બીજો લઈ આવશું. તાર પપ્પા આવનું કશ બીજો લઈ આવ. શાંતિ, રોવાય નહીં. શાંતિ રહી જા. આપણે બીજો લઈ આવશું. બસ શાંતિ. કામ્યા એમાં કઈ રોવાનું ન હોય. બીજો લઈ આવ. તાર પપ્પાને કઈ બીજો એવો ને એવો લઈ આવ. બસ નવો લઈ આવવો. સાંજે લઈ જાય રોજ તો નહીં લાવી દે બીજો. ડાય રોવાનું હોય કે રોવાય ને. આપણે કેવો લેવો જોઈએ? પીળા કલરનો લેવો એવો ને એવો સાથે વાંધો એવો લેવો. રોતી નહીં રોવાનું નહીં. સારી રીતે આપણે બીજો આપણે વાડીએ પોપટ એવો લેવો. આપણે હતો એવો ને એવું આજે વાંધો. ચાલો હતો એવો લેવો. મને લાગે પાછું આવી જશે. બધી આંટો મારી બધી વીડિયો થશે ને એટલે પાછું આવી જશે. જોજે હમણાં છે ને ઘડી વાંચજો. ઉડી ગયો છે ને એમાં શું થઈ ગયું એ તો સારું. અમારે કામ્યા જો ફૂલ મળશે કેટલું બધું કરાવીએ. કેમ તો પિંજરામાંથી કોઈક આપણને આઝાદ કરી દે કેટલું ફૂલ મળે. કામ્યાને કેટલું બધું ફૂલ મળવાનું છે. પણ કામ્યાબેનને છે ને બહુ વાલા છે પોપટ, એટલે એ લઈ આવી. અને જો કામ્યાબેન એક પોપટ ઉડી ગયો ને એટલે કામ્યાબેન રોવાનું ન હોય કાંઈ. કાને રહી ભાગ ખાવો તારે કેમ શું ખાવું? જો દીદી લઈ આવી જાય એમાંથી ભાગ લઈ આવી જાય. હાલ શું ખાવું તારે? શું ખાવું? ચોકલેટ ખાવીશ? મોટી ચોકલેટ ખાવી છે? હે મોટી ચોકલેટ ખાવી છે? એમાંથી મોટી ચોકલેટ લઈ આવી જાય. કેટલા વાળી દીધી? 20 વાળી. તો રોજ નહીં પછી 20 વાળી ચોકલેટ લઈ આવી. હાલો કામ. હાલો, જો આપણે સૈણા છે એ આપણે સૂકવી દઈએ. અહીંયા મસ્ત સુકાઈ જાય એકદમ, પછી આપણે દાળ થાય.
જો આખું તગારું ભર્યું છે મસ્ત. જો કેવા મસ્ત ચણા છે. નાખી દઈ, ફૂકવી નાખી. બધા પાણી તો રહ્યું જ નથી. આમ જો આવ કોરા થઈ ગયા છે. નીચે છે પાણી. મસ્ત ચણાની દાળ થઈ જાય પછી તો ચણા આપણે હૂકવી દઈ અને પછી સરસ મજાની દાળ થઈ જાય. દાળમાંથી લોટ થઈ જાય અને લોટમાંથી બનાવવાના ભજીયા. ભજીયા ને પછી બીજું શું બનાવવાનું કામ છે? પાપડી, ગાંઠિયા ને ઘણું બધું બને ચણાના લોટમાંથી. ઘણું બધું બને ચણાની. બસ જો આપણે ખાટલા ઉપર નાખી દીધા છે. અને આપણે હવે એકદમ આમ બધા છૂટા છૂટા કરી નાખી એટલે સરસ સુકાઈ જાય. હાલો આપણે જો ખાટલા ઉપર બધા ચણા ફૂકવી દીધા છે અને હવે આપણે રસોઈની કાંઈક તૈયારી કરશું. શું જો કામ્યા પોપટ આવી રહ્યો છે તો ખરા અંદર. બીજો ક્યાંક ઉડી ગયો છે. આવી જશે કામ્યા. આ બેઠો જો એકલો, એને નથી ગમતું. જો એકલો જો કેવો બિચારો ઈ ઉદાસ થઈ ગયો છે. એકલો એને નથી ગમતું. હા જો સવારનો એને લગભગ એક ભાડ્યો નથી પાણી પીતા ખાતા. જો ઈ ગોતે જો એને આવી જશે પાછો. ઉડી ગયો છે. નહીં આવી જાય? નહીં આવ કેમ? આવી જશે. એ આવ્યો જો ઉડતો જો હું આવ્યો જો. આ હું તા બેઠું ચક્કો છે એને પકડીને પૂછજો પિંજરો. હે હશે લો આપણે હમણાં જો બીજો પોપટ ને લઈ આવશે. આ શું કરે છે? જો આવ્યો જો પાણી પીવા આવ્યો છો. જો આવ્યો જો પાછું રોવાનું ચાલુ કર્યું કામ્યાબેન. હે અમારા કામ્યાબેન ને તો જો આજ મને કાંઈ પૂજવા નથી દેતી હો. રાંધવાનું છે મારે. હા અને તું રો કઈ મારે કેમ કામ કરવું કે? હા જો અત્યારે 11:30 થઈ ગયા છે. તાક વઘારવાનું છે. હા તું રો કઈ તો મને ગમે ક્યાંય રોવાનું ન હોય. એમાં ઉડી ગયો છે એમાં શું થઈ ગયું કે? હાલ હા રોતી નહીં આવતા. દૂધીનું શાક બનાવ તને ભાવે છે ને? કેમ લઈ આવી દે છે? બપોર જમવા તો ઘરે આવવા દે. અને ગામમાં થોડા માણસ પોપટ ક્યાં મળતા હોય ગયા. હા રોતી નહીં. જો તાર પપ્પા આવશે ને બપોર એટલે હું કોઈ લઈ આવી દઈશ. રોતી નહીં તો લઈ આવી. હા હવે તો રસોઈ બનાવું ને કેટલા વાગી ગયા જોતો. જો દૂધી સુધારી મૂકી છે. દૂધીનું શાક ખાવું? આ તો રોતી નહીં. આ મસ્ત બનાવી દઉં. હા શાક ખાધો છે? શું ખાધું? હા તો ખાઈ લાય. હાલ ક્યાં તારો ભાગ હું લઈ આવી મને બતાવે. લઈ લે. હાલ ક્યાં આવ્યો ભાગ જો. હા ખાઈ લે. હા લે ડાગલા જોતા ખાવું છે ને વાંધો ને. રોતી નહીં ને. 7:30 નહીં પણ કેટલા 6:30 જેવું થયું ને મનસી. 6:30 જેવું થયું છે. અને જ્યાં ખિસકોલી બેન બેઠા છે. જોઈ કામ્યા જો બેઠી જો કેટલી દૂર છે. જો અહીંયા રે જો ખિસકોલી. અને ખિસકોલી બેન ત્યાં બેઠા છે. શું લ્યો ખબર? અહીંયા ચણ્યા ભાળી ગયા. જો શું ભાળી ગયા છે? હા એ કામ્યા કેમ થયું? હવે રોતી નથી ને પોપટ હાટું? પોપટ હાટું રોતી નથી? હે હજી બીજો જોઈશ? માંડ તાની રે. બપોર સુધી તો રોયા જ રાખી એક ધારી. હા અને જો આ એક છે એ બેઠો છે હજી અહીંયા. અને એને કે એકલું લાગતું તું પોપટ નહીં. કામ્યા પાણી કેટલા વાગે પીધું પોપટે? પછી પીતો નતો પાણી નતો પીતો ને ખાતો નતો. કા મારે સામું જો અહીંયા મારે હારે વાત કરે અહીંયા. એ કામ્યા એમ ન કરાય. બીયા છે એમ ન કરાય. એને હળિયું ન કરાય. બીઆઈ ન કરાય. મારે સામું જો અહીંયા. પોપટે કેટલા વાગે ખાધું? કેટલા વાગે? 12 વાગે નહીં. પોપટે 4 વાગે છણી. કેટલા વાગે?
4 વાગે અને ક્યારે પાણી પીધું બપોરે ઠેઠ પાણી પીધું બપોર સુધી તો રાહ જ જોયેલો બીજો પોપટ ઉડી ગયો હતો એટલે ઉદાસ થઈને બેસી ગયો એ તો બીજા પોપટ હોય ઉદાસ થઈને બેસી ગયો તો અને રાહ જોતો હતો કે પોપટ એનો જે સાથીદાર હતો એ આવશે પણ ઉડી ગયો એ કે પાછો આવે પિંજરામાંથી ઉડી ગયો આઝાદ થઈ ગયો થોડો પાછો આવે આ રાહ જોતો તો કા કે આવશે આવશે એમ પણ અત્યારે જો હવે નથી વાંધો આવે હવે તો જો રખડવા માંડ્યો પિંજરામાં નકર તો એક જગ્યાએ બેઠો તો બપોર સુધી એને ઉડાડી દેવો છે હા એને ઉડાડી દઈશું હાલ પછી તું રોજ છે ને તો સવાર કેમ રોતી ઉડી ગયો ત્યારે હે નથી ઉડાડો ઉડાડો તું કે તો ઉડાડી દે યાર ઉડાડી દેવ ઘડી કે ઉડાડો ઘડી કે નથી ઉડાડો હા વાંધો ઉડાડી દઈશું અને કામ્યાબેન હવે એ તેજ ઉડાડ્યો હતો હે ને તે પિંજરું ખુલ્લું મૂકી દીધું એટલે ઉડી ગયો હતો અને જો આ પોપટ હવે રમવા માંડ્યો છે નકર કેવી રીતે બપોર સુધી તો પાણી નો પીધું અને 4 વાગે 3 ને એવું સણવા માંડ્યો અમને પોપટ ગયો એની ઉપાધિ નથી થતી એટલે આની ઉપાધિ થતી કેમ કે ગયો એ તો સહી સલામત હશે એવી આપણે વિચારતા હતા કે જ્યાં હોય ને સહી સલામત હોય બસ અને કામ્યાબેનને તો હું પોપટ બહુ વાલા છે એટલે કામ્યાબેન બપોર સુધી રોયા હતા પણ અત્યારે રમવા મળી છે ને એની હાટું જો આજ બેન બહુ રોયા ને એટલે એની હાટું અમે બનાવી હતી ભૂંગળા બટેટા બનાવીશ કામ્યા તાર હાટું હે પોપટ જોઈ છે તો હવે લેવા જવો પડે બીજો અને ઓલો ઉડી ગયો એ કે પાછો નો આવે ઈ ક્યાં ગોતવા જાવ કે હા ભૂંગળા બટેટા ગયો હલો હમણાં ગોતી લઈશું હેમાંશીબેન ને ભૂંગળા બટેકા બહુ ભાવે છે એટલે હેમાંશીબેન હાટું બનાવવાના છે હેમાંશીબેન ભૂંગળા લઈ દીધા છે અને હેમાંશીબેન તમે રોયા તા કે નહીં પોપટ ઉડી ગયો કેમ તું કેમ નો એ સારું એમ ઉડી ગયો કા આઝાદ થઈ ગયો એમ પિંજરામાં હા નાના છોકરા સમજે નહીં ને કામ્યાબેન જો અમારે આ ભૂંગળા બટેકા આપણે ખાવાના લે પાછું ક્યાં બેન કર્યું પોપટ ને શું કર્યું પાછું રોવા બેઠું આ તો એ ખોટી 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 હા ખોટી આહુડા છે જો દે આહુડા છે આહુડું જ નથી પડી ગયા એ આવી મસ્તી કરે છે મસ્તી કરે મસ્તી કરે ખોટી ઊભી થાય અને આ પોપટ છે ને એને રમાડ્યા પછી આને છે ને આપણે બીજી આનો છે ને આની જોડી પાછી લઈ આવશું બીજી પૈસા બહુ વાપરી ગઈ કામ્યા આજ કેટલા વાપરી ગઈ છો જેટલા દઉં ને એટલા પૂરા ઇનામ લેવાય લે એવું કઈ નો લેવાય ઇનામ બીનામ હવે એને શું કરીશ તું કે હાલ આ ABCD શું છે આ સાપ સીડી આ બોલું છે આ રૂડો છે ના છે સાપ સીડી હે પછી ન્યા કેમ થશે ન્યા બે બાદ છો હેમાંશીની સ્કૂલમાં કામ્યા જવાની હે કામ્યા પછી ન્યા બાદ છો બે બસ બસ જો આમ જો બાધે જો 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 ભૂંગળા બટેકા થઈ ગયા છે તૈયાર અને હેમાંશીબેન આવી ગયા છે ભૂંગળા બટેકા ખાવા તો જો થાળી પીરસાય છે બેનની કેમ કે હેમાંશીબેન બધાને પહેલા ટેસ્ટ કરશે કે કેવી બની છે ભૂંગળા બટેકા કેવા બન્યા છે અને જો આ બાજુ આપણે ભૂંગળા તળી લીધા છે આ બાજુ લઈ લો હાલો ભૂંગળા ઓર બટેટા લીંબુ મેં નાખ્યું છે જોજે ડબલ નો થઈ જાય જો પસાડ છે હોતે જાઓ ભૂંગળા બટેકા ખાઈને પાછ કેજો કેવા બન્યા હા તો હાલો આપણે બનાવી શાક નથી ખવડાવ જે તોફાન કરશે ને એને ભૂંગળા બટેટા નહીં મળે ઓકે નહીં મળે તમને બેન હા તોફાન કરશે એને નહીં મળે જે ડાયા છોકરા થઈને આવશે ને એને મળશે બોલો હવે રમત એમ કહેતો મીઠું મીઠું એમ કહેતો એમ ન કરાય એમ રમે બિચારા બી જો આપણે બટેટા મૂકી દીધા છે ગેસ ઉપર અને જો હેમાંશીબેન ભૂંગળા લઈ આવ્યા છે ભૂંગળા લઈ આવ્યા છે હેમાંશીબેન અને બટેકા બફાય છે બટેકા બફાઈ જાય પછી આપણે એને ફોલી અને વઘારી નાખશું અને પછી તળી વાળશું ભૂંગળા તો અત્યારે જો આની રસોઈ ખાવા મળી છે
અને હજી શાક રોટલી કંઈક બનાવવું પડશે અને મારા હિમાંશીબેન તો શાંતિથી બ્લોગ બનાવવા દેતા નથી. જો હિમાંશીબેનને છે ને ફોન પછી જોવું હોય ને એટલે જલ્દી હું બ્લોગ બનાવી લે તો હું ફોન જોઉં. પણ કામ્યાબેન ડાયસ, કામ્યાબેનને કાંઈ એવું નહીં. કામ્યા ડાય જ છે તાર કરતા. મમ્મી મારા ચોપડા લે ઓલી મમ્મી શું છે આ બેને છે ને ઝઘડો ચાલુ છે. વેકેશન ખુલે ને તો સારું, વેકેશન ખુલે ને તો સારું હો. કામે આવો ઉડી ગયો નાયક છે આપણી પાસે. ઈ નથી તો પીળા કલરનું. હા આ ઉડી ગયો. આવો જ હતો કાકા મે. આ એનો ભાઈ હતો. તો વેકેશન ખુલે ને તો સારું હો. કામે એક શ્રીફળ ચડાવું છું મારે વેકેશન ખુલે ને એટલે બહુ હેરાન કરે છે અમને. હા હા ચડાવવાનું શ્રીફળ. એક આ બેન બહુ હેરાન કરે છે અમને. બે બાંધે છે. જો આ બેન આવડા મોટા છે અને આ બેન આવડા નાના છે. જો 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 આ બે છે ને બાંધે જ બહુ એટલે છે ને બેને હોસ્ટેલમાં મૂકી આવી. જો ભૂંગળા બટેકા થઈ ગયા છે તૈયાર અને હિમાંશીબેન આવી ગયા છે ભૂંગળા બટેકા ખાવા. તો જો થાળી પીરસાય છે બેનની, કેમ કે હિમાંશીબેન બધાને પહેલા ટેસ્ટ કરશે કે કેવી બની છે ભૂંગળા બટેકા, કેવા બન્યા છે. અને જો આ બાજુ આપણે ભૂંગળા તળી લીધા છે. આ બાજુ લઈ લો હાલો ભૂંગળા ઓર બટેટા. લીંબુ મેં નાખ્યું છે જોજે ડબલ નો થઈ જાય. જો જો પસાડ છે હોતે. ભૂંગળા બટેકા ખાઈને પાછું કેજો કેવા બન્યા. હા તો હાલો આપણે બનાવીએ શાક.